ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર ધોલેરા નજીક હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ થયો હતો। ભાવનગર અમદાવાદ હાઈવે પર ધોલેરા નજીક વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડુંગળી ભરેલો ટ્રક સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાયો હતો। અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। જો કે બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈને રાહત કામગીરી હાથ ધરી હતી। એમ્બ્યુલન્સ પણ આવી જતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા।